હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી આપણે પાઉલના પત્ર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંતોના જે વાતો પત્રો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ ને એમાં પાઉલ શું કહેવા માંગે છે આપણે એના વિશે જોવા પણ માંગીએ છીએ. ઘણા એવી કલમો, ઘણી એવી વાતો છે પાઉલની કે જે એ કહેવા માંગે છે સમજણ નથી બી પડતી. જેમ બીજો કોરિન્થી 5મો અધ્યાય 14મી કલમ તમે વાંચો તો બહુ સામાન્ય વાત લાગે છે, પણ જ્યારે આપણે એને વાંચીએ છીએ ત્યારે સમજાય છે કે પાઉલ શું ખરેખર કહેવા સમજાવવા માંગે છે. નાની વાતમાં ઘણી ઊંડી વાતો સમજાવે છે. આવો પ્રાર્થના કરીએ પ્રભુના પવિત્ર વચનને વાંચતા પહેલા. પ્રભુની સહાય માગીએ, મદદ માગીએ, પવિત્ર આત્માની સહાય માગીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના સંગત, આજના દિવસ માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનને વાંચવા, સાંભળવા માટે આવ્યા છે. અમારા સાથે વાત વ્યવહાર કરજો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ કૃપા આપજો. હા, અમે આભાર માનીએ છીએ મંડળીમાં જે આત્મા છે, પવિત્ર આત્મા તમારી સહાયથી અત્યાર સુધી મદદ કરી છે. આ તમારા સેવકના વચનો છે, એને અમે સાંભળવા, સમજવા, જાણવા માંગીએ છીએ. વાત કરો, દરેક સાંભળનારને આશીર્વાદ આપો. હા, સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો દરેકને આપવામાં આવે. દરેકને કૃપા આપજો. પુનરુત્થાન સહાય કરો. પવિત્ર આત્મા સહાય કરનાર તમે છો. સતતામાં ચલાવનાર તમે છો. પ્રકાશ આપનાર તમે છો. તમારા પર અમે નિર્ભર છે અને એમ દરેકને તમારા સાથે એક થવા માંગીએ છીએ અને તમારા વચનને સમજવા માંગીએ છીએ. મદદ કરો. આમેન. પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ ફરતી અને ગુડ મોર્નિંગ. બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય તેની 14મી કલમ પાઉલ કે છે, કેમ કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે. કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને જબરજસ્તી કરે છે અથવા અમને એક પ્રકારનો બોજ આપે છે અથવા એક પ્રકારની અમને ફરજ પાડે છે. કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને વાસ્તે મુવો, માટે સર્વ મુવા. તો બસ અહીંયા આ નાની વાતમાં પાઉલ એવું કહે છે કે ખ્રિસ્તનો પ્રેમ અમને વિવશ કરે છે અથવા ખ્રિસ્તનો પ્રેમ અમને જબરજસ્તી કરે છે અથવા ખ્રિસ્તનો પ્રેમ અમને કંઈક કરવા માટે ફોર્સ આપે છે અને અહીંયા લખેલું છે તે અમને પ્રેરે છે, અમને ફરજ પાડે છે. અને અમે એવું માનીએ છીએ કે જે એક સર્વ માટે મરી ગયો તો સગડા તેને માટે મરી ગયા. તો અહીંયા આ વાતમાં પાઉલ શું કહેવા માંગે છે? અહીંયા પાઉલ કહે છે કે ખ્રિસ્તનો પ્રેમ અથવા ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે. એટલે ખ્રિસ્તનો પ્રેમ અમને અમારા ઉપર અંકુશમાં લે છે, અમને કાબુમાં લે છે, અમને વિચારવા માટે મજબૂર કરે છે અને અમે એના પ્રેમને યાદ કરીને અમે ન્યાય કરીએ છીએ પોતાનો. ઇંગ્લિશમાં જજ શબ્દ છે અને આપણા ભાષામાં છે અમે એવું ચોક્કસ સમજીએ છીએ. અમે સમજીએ છીએ. આપણા ગુજરાતીમાં શબ્દ છે સમજીએ છે. અહીંયા બીજી ભાષામાં જે ઇંગ્લિશમાં છે અમે ન્યાય કરીએ છીએ. અમે અમારો પોતાનો ન્યાય કરીએ છીએ કે આ અમને આટલો બધો પ્રેમ કેમ કરે છે અને એની સામે અમે તો કશું કર્યું નથી. તો અમને એક અન્યાય લાગે છે, એના પ્રેમની સામે અમે કશું જ નથી કર્યું. તો એટલા માટે અમને કંઈક કરવાની અમને ફરજ લાગે છે કે એને જો અમને આટલી મદદ કરી તો અમારે પણ એને થોડી મદદ તો કરવી જોઈએ, નહીં તો એક અન્યાય કહેવાય. તો પાઉલ કહે છે ખ્રિસ્તનો પ્રેમ એટલે એની જે ભલાઈ અથવા એને જે કરેલા ઉપકારો, એટલો બધો અમારા પર અનહદ પ્રેમ કર્યો. અમે પાપી હતા, અમે દુષ્ટ હતા, અમે શત્રુ હતા, અમે કોઈ પણ પ્રકારે એના પ્રેમને યોગ્ય નહોતા. એ સમયમાં એને અમને બેહદ પ્રેમ કરી નાખ્યો. અમે લાયક નહોતા, એટલો બધો પ્રેમ કર્યો. હવે અમને એમ લાગે છે કે અમે અન્યાય કર્યો છે અને એટલા માટે અમને ફરજ પાડે છે અને અમે પોતાને ન્યાય કરવાનું ચૂકતા નથી. અથવા તો અમે પોતાનો ન્યાય કરીએ છીએ અને અમે હવે એવું લાગે છે કે અમારે એના પ્રેમની સામે અમારે પ્રત્યુત્તર આપવો જોઈએ. અમને એવો વિચાર આવે છે કે જે એક સર્વ માટે પોતાની કુરબાની આપી દીધી, મરી ગયો, તો બધા એના માટે મરી ગયા. તો આ જે શબ્દ જોઈએ છે કે મરી ગયો, એક સર્વ માટે મરી ગયો અને એના માટે સગડા મરી ગયા. શા માટે અમને એના પ્રત્યે
દોરાઈએ છીએ અથવા તો અમે એના પ્રેમ કરવા માટે મજબૂર થઈએ છીએ? શા માટે અમે વિચારીએ છીએ કે અમારે પણ એના માટે એને પ્રેમ કરવો જોઈએ? જે સગડા માટે મરી ગયો તેના માટે સગડા મરી ગયા. એવી રીતે અહીંયા પાઉલ કહે છે. કોણ લીધે બધા મરી ગયા? તો આપણને કદાચ એમ લાગે કે આદમના લીધે બધા મરી ગયા. આદમના લીધે બધા મરી ગયા અને આદમના કારણે હવે આપણે બી મરવાના છે. તો એકના લીધે બધા મરી ગયા એવું લાગે છે. એકના લીધે બધા મરી ગયા, એકના લીધે બધાને બોલ પડ્યો, એકના લીધે બધાને ઠપકો પડ્યો, એકના લીધે ઘણાને શ્રાપ લાગ્યો, એકના લીધે ઘણાને ઘાયલ થયા, એકના લીધે ઘણાને દંડ થયો, એકના લીધે ઘણા મરી ગયા. તો અમે બધા પણ એના માટે મરી ગયા. અહીંયા વાંચતા એવું લાગે આ કોના માટે લખાયેલું છે? પણ જ્યારે આપણને પ્રેમની વાત કરીએ છીએ કે ખ્રિસ્તનો પ્રેમ ફરજ પાડે છે, તો શાની ફરજ પાડે છે? તો એમ સમજાય છે આખા વાક્યમાં કે અમને મરી જવાની ફરજ પાડે છે. જેણે પોતાની કુરબાની આપી દીધી, તો હવે અમને પણ એની સામે પ્રત્યુત્તર એવી રીતે આપીએ છીએ કે અમે પણ એના માટે કેમ નહીં મરી જઈએ. તો અહીંયા 3 સત્યતા જોઈએ છે. એનો પ્રેમ અમને ફરજ પાડે છે, તો તેનો પ્રેમ અમને એના પ્રત્યે અનુકંપા અથવા લાગણી અથવા એના માટે અમને કંઈક કરવાની પ્રેરણા વૃત્તિ થાય છે. અમને વિચારવા માટે મજબૂર થઈએ છીએ. અમે બદલામાં એને શું આપીએ એવું અમને થાય છે. અને જે મરી ગયો, 1 કોરિન્થી 15મો અધ્યાય 22મી કલમ જો વાંચીએ તો પાઉલ એમ કહે છે કે આદમના લીધે સગડા મરી ગયા, કેમ પણ કે ઈસુ ખ્રિસ્તના દ્વારા સગડા સજીવન થશે. 22મી કલમ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તો આદમના લીધે અથવા આદમના દ્વારા જે પેદા થયેલા જ છે, તો સ્વાભાવિક વાત છે કે બધા મરવાના છે. કેમ મરે છે? તો આદમના પાપના લીધે એના બાળકો બી પાપી કહેવાય છે. આદમના પાપના લીધે એના બાળકોને પણ શ્રાપ મળ્યો છે અને આદમના લીધે જ બધા જ બાળકો આદમ દ્વારા આવેલા છે. એટલા માટે તેમના દરેકમાં મોત સક્રિય અને મોત એમનામાં પ્રબળ રીતે કામ કરે છે અને મોત એ દરેકમાં ફેલાયેલું છે આદમના લીધે. અહીંયા પાઉલ કહે છે આદમના લીધે બધા મરી ગયા, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. તો અહીંયા તો પાઉલ એમ કહે છે કે સગડા ઈસુ ખ્રિસ્તના દ્વારા સજીવન થશે. અને રોમનના પત્રમાં પણ 5મો અધ્યાય 12મી કલમમાં પાઉલ એમ કહે છે કે એ આદમના દ્વારા પાપ આવ્યું, પૃથ્વીમાં જગતમાં પાપ આવ્યું. નિયમ શાસ્ત્ર નહોતું આવ્યું તો પણ એ આદમ પાપ લઈને આવ્યો. આદમના દ્વારા પાપ થયું અને પાપથી મૃત્યુ થયું અને મૃત્યુ દરેક માણસમાં પ્રસાર થયો. 5:12. તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ, તો પાપ કર્યું, ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો, એટલા માટે જ મરણ દરેકમાં આવી ગયું. અને સગડાએ પાપ કર્યું, તેથી સગડા માણસોમાં મરણનો પ્રસાર થયો. તો અહીંયા જોઈએ છે દરેકે ઈશ્વરની આજ્ઞાને ભંગ કરી અને આદમના સંતાન હોવાથી દરેક પાપી છે અને એટલા માટે મરણ એ દરેકમાં રાજ કર્યું. તો એકના દ્વારા બધા મર્યા. અહીંયા જે પાઉલ રોમન પત્ર આપણે વાંચ્યું 2 કોરિન્થી 5મો અધ્યાય 14મી કલમ, એક દ્વારા સગડાના માટે એક મરી ગયો, સગડાના માટે એક મરી ગયો એવું વાપરે છે અને એટલા માટે સગડા એના માટે મરી ગયા. પણ આદમ માટે એવું છે કે જે એકના લીધે બધા મરી ગયા, જ્યારે ઈસુ ખ્રિસ્ત માટે એમ છે કે બધાના લીધે એક મરી ગયો. આદમ એક, એના લીધે ઘણા મરી ગયા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધાના માટે એક મરી ગયો. તો એકના દ્વારા ઘણા મરી ગયા અને અહીંયા રોમન 5:14 છે ઘણાના લીધે એક મરી ગયો. અને એટલા માટે આપણે બી જીવીશું એવું નહીં લખ્યું, પણ આપણે બી એના માટે મરી જઈશું. તો પાઉલ એમ કહે છે કે પ્રભુનો પ્રેમ, અમે દેવનો પ્રેમ જોયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કુરબાની જોઈ અને એટલા માટે જ ઘણા મરી ગયા એકના લીધે. જે ફરીથી વાંચે 14મી કલમ 2 કોરિન્થી 5:14. કેમ કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે, ખ્રિસ્તનો પ્રેમ અમને શું ફરજ પાડે છે?
કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ અમે છીએ સમજી ગયા છે, ચોક્કસ સમજી ગયા છે, તમે સમજી ગયા છે, અથવા તો અમે હવે ન્યાય કરીએ છીએ, હવે અમારી આંખ ખુલી ગઈ છે. એક સર્વને વાસ્તે મુઓ જે એક બધાના લીધે, બધાના માટે મરી ગયો, માટે સર્વ મુવા. માટે સગડા મુવા. જ્યારે આદમ માટે એવું હતું, એકના લીધે બધા મરી ગયા. હવે અહીંયા એવું છે, બધાના લીધે એક મરી ગયો અને માટે બધા મુવા અથવા બધા મરી ગયા, બધા મરી ગયા. તો ઈસુ ખ્રિસ્તના પ્રેમ જોઈને ઘણાએ પોતાને શહીદ કરી દીધા અથવા ઘણાએ પોતાની કુરબાની આપી દીધી, એવું પાઉલ કહે છે. અમને ખ્રિસ્તનો પ્રેમ એવી ફરજ પાડે છે. પાઉલ કહે છે કે મેં જોયા પ્રભુના માટે કતલ થયેલા લોકો જોયા. પાઉલ એવું કહેવા માંગે છે કે પ્રભુના પ્રેમમાં કેટલા લોકો રીબાયા, કેટલા લોકો જૂના કરારમાં અથવા તો ઈસુ ખ્રિસ્તના શિષ્યોમાં કેટલા પાઉલના પહેલા જે કતલ થયા, સતાવણી થઈ, મરી ગયા, જેને પાઉલ પોતે હેરાન કરતો હતો અને પાઉલ પથ્થરથી મારી નાખેલા, એ જે સ્ટેફનના સાક્ષી પણ હતો, એને ખબર પડી કે કેટલા બધા લોકો પ્રભુ સુના માટે મરવા તૈયાર થઈ ગયેલા અને એમને પથરા મારવામાં આવ્યા, તેઓ ચૂપ રહ્યા અને એક જે બધાના માટે મરી ગયો એને કિંમત ચૂકવી, તો બધા પણ એના માટે શહીદ થવા માટે તૈયાર થઈ ગયા અને ચૂપચાપ બધા મરવા લાગ્યા. 1 કોરિન્થી 3 અધ્યાય 16મી કલમમાં યોહાન કહે છે, દેવનો પ્રેમ આપણને ખબર છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે પ્રગટ થયો. 16મી કલમ 1 યોહાન 3:16. એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, આપણે સમજી ગયા દેવનો જે પ્રેમ છે એ કેવો છે, સમજી ગયા. કેમ કે તેણે પોતાનો પ્રાણ આપણે વતી આપ્યો. જો આપણને ખબર પડી ગઈ કે એને આપણા બચાવવા માટે પોતાનો પ્રાણ આપી દીધો અને આપણે પણ ભાઈઓને અને સારું એટલા માટે આપણે પણ પોતાના ભાઈઓ માટે આપણા પ્રાણો આપવા જોઈએ. તો પ્રાણ આપવાની વાત, મરણ થવાની વાત, મરી જવાની વાત અહીંયા યોહાન કહે છે. 2 કોરિન્થી 5મો અધ્યાય 14મી કલમ વાંચી 15મી કલમ જો વાંચ્યો તો ત્યાં સાફ સમજાવે છે પાઉલ. અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં, તો અહીંયા પાઉલ આગળ એવું કહે છે કે એક બધાના લીધે એક મરી ગયો છે ઈસુ ખ્રિસ્ત, અને એટલા માટે બધા જે એના પ્રેમમાં પડ્યા તેઓને પણ પ્રેરણા થઈ, તેઓને પણ ફરજ પડી કે અમારી બી કુરબાની આપવી જોઈએ અને એ બધા બી શહીદ થઈ ગયા. અને એટલા માટે આગળ કહે છે પણ હવે જે બાકીના જીવે છે, બધા તો શહીદ નહીં થયા, પણ હવે આપણે જે બાકીના જીવીએ છે તેઓ પણ તેના માટે જે પોતા માટે નથી જીવતા, પણ જે મરી ગયો અને ઉઠ્યો તેના થઈ ગયા છે અને એટલા માટે તેઓ પણ મરી જશે. 15મી કલમ. અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં, પણ જે તેઓને વાસ્તે મુઓ તથા પાછો ઉઠ્યો તેને અર્થે જીવે. તો બધા હવે જે જીવે છે એમનું બાકીનું જે જીવન છે, પાઉલ જેમ પોતે ગલાતી 2:20 કહે છે, ખ્રિસ્તે મારા પર પ્રેમ કર્યો, પોતાને અર્પણ કરી દીધું અને હું પણ ઈસુ ખ્રિસ્ત સાથે વધસ્તમે જડાવવા તૈયાર થઈ ગયો. હું પણ જડાવ્યો છું. હવે હું નથી જીવતો, પણ મારું જે બાકીનું જીવન છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જ છે. તો પાઉલ પોતાને એમ માને છે, હું પણ મરવા તૈયાર છું અને એમ સમજો કે હું વધસ્તંભ પર જડાઈ ગયો છું અને હવે જો ખાલી લાગે છે જીવું છું, એ પણ હું નહીં, પણ ઈસુ ખ્રિસ્તના લીધે અથવા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મને જે બાકીની સેવા છે એના માટે હું જીવું છું. તેમજ અહીંયા પાઉલે જે વાત કરી 5મો અધ્યાય 2 કોરિન્થી 5:15 કે હવે જે બાકીના જીવે છે તેઓ પોતાના માટે નથી જીવતા. રોમન પત્ર 14મો અધ્યાય 7મી કલમ. કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી. હવે અહીંયા પાઉલ એ વાત સાફ સમજાવે છે કે સાંભળો, તમને કદાચ ખ્રિસ્તનો પ્રેમ ફરજ ના પાડતો હોય, પણ તમે આ વાત યાદ રાખો કે કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી આપણે બધા હવે પોતાના માટે નથી જીવતા અને કોઈ પોતાને અર્થે મરતો નથી. અને પોતાના માટે નથી મરતા. જો જીવીએ કે મરીએ આપણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ છે. આમેન. પ્રભુ ખ્રિસ્ત જ્યારે એમની સેવા દરમિયાન એમને વાત કરેલી, માથીની સુવાર્તા 16મો અધ્યાય 25મી કલમ, જે પોતાના જીવને બચાવવાનો પ્રયત્ન કરશે તે તેને ખોઈ બેસશે, પણ જે મારા લીધે પોતાના જીવને જોખમમાં નાખશે અથવા મારા લીધે સુવાર્તા કરતા કરતા મરશે અને પોતાના જીવને બચાવવાનો પ્રયત્ન નહીં કરે તો તે તેને બચાવશે. 25મી કલમ. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. અને માર્ક 8મો અધ્યાય 36મી કલમ.
પ્રભુએ કીધું કે માણસ આખું જગત મેળવે પણ પોતાના જીવને ખોઈ બેસે, નુકસાન થાય તો તેને 100 લાભ. એટલે માણસ જે જીવે છે એ મરવાનો છે, એ તો સાચું છે, કારણ કે તે આદમનું સંતાન છે ને આદમ ના લીધે બધા જ મરે છે, એ વાત સાચી છે. પણ હવે જ્યારે મારે મરવું જ છે તો હું શા માટે મારા જીવને બચાવવાનો પ્રયત્ન કરું? હું મરું તો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જ મરીશ. 3 વાતો કહીશ કે તમે મરી શકો છો. જ્યારે મોત આવે ત્યારે તો તમારે મરવું જ પડે છે અને તમે એને રોકી નથી શકતા. સભા શિક્ષકમાં લખેલું છે કે કોઈ પણ પોતાના જીવને અથવા પોતાના પ્રાણને મોતથી ઉગારી શકતા નથી અથવા તો પોતાના જીવને બચાવી નથી શકતા. માણસના હાથમાં આત્માને રોકવાની શક્તિ નથી. માણસ મરી જ જવાનો છે અને એને તમે રોકી નથી શકતા. જ્યારે મોત આવશે, મરણ આવશે તો તમારે સ્વીકારવું જ પડશે. બીજું, કદાચ કોઈ પોતાના જીવને બચાવવા માટે, એને લાંબુ આયુષ્ય વધારવા માટે બધી મહેનત કરે, પોતાની પૂંજી આખી ખર્ચી નાખે અને બચતો રહે. આજે બચી ગયા, બીજું એટેક આવ્યો, એમાં કદાચ કંઈક કર્યું ને બચી ગયા. 2 દિવસ, 5 દિવસ, મહિનો જીવ્યા, થોડા 15 વર્ષ ખેંચી નાખ્યા, પણ પછી બી તમે એને બચાવવાનો પ્રયત્ન કરો, પણ આખરે તમે તો પણ મરો છો. અને તમારે મરવું હોય, તમે પોતાને બચાવી શકો છો, અને મરવું હોય તો તમારે જ્યારે મોત આવે છે ત્યારે તમે સ્વીકારી શકો છો, પણ જ્યારે મરવું જ હોય તો ઈસુ ખ્રિસ્તના માટે મરી જવું, એવું પાઉલ સમજાવે છે. 2 કોરિન્થી 1 અધ્યાય 10મી કલમમાં કહે છે, અમે સુવાર્તા કરતા હતા ત્યારે કેટલી વાર અમે એવા મોતમાં આવી પડેલા. એમ લાગતું હતું કે હવે તો આજે તો અમારી કતલ થશે જ, આજે તો અમને છોડશે નહીં, આજે તો મારી જ નાખશે. 10મી કલમ, તેણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો. ઘણી વાર અમે એવું લાગ્યું કે કાલે લોકો બહાર બેઠા બેઠા વાતો કરે છે અને શું કરું, કાલે કાપી નાખવો છે કે સૂલીએ ચડાવવો છે કે પથરાથી મારવો છે. બધા બહાર બેઠા બેઠા વાતો કરે અને અમે કહે છે કે લાગ્યું કે મોત આવી ગયું છે. ફરીથી વાંચો 10મી કલમ. તેણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો. તો પાઉલ કહે છે એવા ભારે મરણથી બચાવ કર્યો અને તે કરશે, અને કરશે. વળી નિત્ય તે અમારો બચાવ કરશે. હવે પાઉલ કહે છે કેમ બચાવ કરશે? અમે બહુ વિશ્વાસુ છે, અમે બહુ આજ્ઞા પાડીએ છીએ, બાપ્તિસ્મા લીધું છે, પશ્ચાતાપ રોજ કરીએ છીએ, પાપોની ક્ષમા તોબા કરીએ છીએ, એ કઈ પાપ કરવાનું પ્રયત્ન નથી કરતા ને અમે એકદમ વ્યવસ્થિત રહીએ છીએ કે હરું મોત ના આવે. બચવા માટે ના, તેના પર અમે આશા રાખી છે. અમે આશા એના પર રાખી છે. તમે પણ તમારી પ્રાર્થનાથી અમને સહાય કરજો. અમને સહાય કરજો કે અમે વધારે જીવીએ નહીં, એટલે નહીં, પણ અમે સુવાર્તા કરતા રહીએ. 2 કોરિન્થી 5:20મી કલમ. એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ. અહીંયા પાઉલ કહે છે અમે તો ખ્રિસ્તના સેવકો છે, અથવા તો ખ્રિસ્તના મેસેન્જર છે, અથવા ખ્રિસ્તના એલચી એટલે અમે દૂતો છે. જાણે કે દેવ અમારી મારફતે વિનંતી કરતો તો હોય, અહીંયા પાઉલ કહે છે કે દેવ અમારા મારફતે વિનંતી કરતો હોય એવું અમારું જીવન છે. અમે સુવાર્તા કરવા જઈએ છીએ ત્યારે અમે દેવ તરફથી વાત કરવા માંગીએ છીએ, અને અમારી વાત જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી દૂતો અમારા ચોગડદમ રક્ષણ કરે છે. અને અમે દેવના એલચી છે અને ખ્રિસ્તની, વાંચો, અને દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય તેમ અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ અમે છીએ. ખ્રિસ્ત તરફથી તમારા માટે વિનંતી કરે છે, ઓ ઈશ્વર તમે આ લોકોને બચાવી લો, આ લોકોને અમે સુવાર્તા આપી છે, આ લોકો મરી ના જાય. અમે યાજક બનીને અમે તમારા વતી તમારા માટે દેવને વિનંતી કરીએ છીએ, જો અમે સુવાર્તા આપી છે એમને મારી ના નાખતા, એમને બચાવી લેજો, એમના જીવનમાં ચમત્કાર થવા દેજો, એમને આશીર્વાદ આપજો. અમે વિનંતી કરીએ છીએ તેમના માટે, એમના પાપો છે માફ કરજો. ખ્રિસ્ત અમારા મારફતે તમારા માટે મધ્યસ્થી અમે દેવને કરીએ છીએ. અમે દેવના એલચી છે, અમે દેવ તરફથી તમને વાત કહીએ છીએ, અને ખ્રિસ્તની જેમ અમે તમારા માટે દેવને વિનંતી કરતા રહીએ છીએ કે અમે સુવાર્તા આપી છે, નથી સાંભળી, કઈ વાંધો નહીં, બીજી વાર આપીશું, કદાચ સાંભળશે. તો આ પાઉલ એ પ્રમાણેનો કહે છે કે અમે ખ્રિસ્તના દેવના એલચી છે અને મનુષ્ય માટે ખ્રિસ્તની જેમ વિનંતી કરીએ છીએ. 2 કોરિન્થી 4 અધ્યાય 11મી કલમ. કેમ કે અમે જીવનારાઓ પ્રભુ ઈસુની ખાતર નિત્ય તો મરણને ફરીથી સોંપાઈએ છીએ. આ સાફ વાત પાઉલ કરે છે કે અમે જીવનારા જે જીવીએ છે ને એ તો અમે રોજ મરણને સોંપાઈએ છીએ. શું લખેલું છે? અમે જીવનારાઓ પ્રભુ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ અમે છીએ. નિત્ય મરણને સોંપાઈએ છીએ. એવું નહીં કે અમે જીવવા માટે, બચવા માટે અમે કંઈક કરીએ છીએ.
સારું જીવન અમે બચવા માટે નથી કરતા, પણ અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપયોગી થઈએ છીએ માટે અમે જીવીએ છીએ, અને અમે રોજ મોતને ભેટીએ છીએ કે જેથી અમારા શરીર મારફતે ખ્રિસ્તનો મહિમા થાય. 8મી કલમથી જો વાંચો તો પાઉલ કહે છે અમે રોજ જે હેરાન થયા, તરફથી અમારા પર દબાણ, અમારા પર રોજ દબાણ થતું હતું, છતાં અમે દબાઈ ગયેલા નથી. ગૂંચવાયા છતાં અમે નિરાશ, રોજ ગૂંચવણમાં પડતા હતા. છતાં નિરાશ થયેલા નથી. 9મી કલમ સતાવણી અમે પામ્યા રોજ સતાવણી અમારી રોજ થતી હતી, છતાં તજાયેલા નથી. નીચે અમે પટકાયેલા રોજ નીચે પટકવામાં આવતા હતા. છતાં નાશ પામેલા નથી. 10મી કલમ અમારા શરીરમાં પ્રભુ ઈસુનું મરણ સદા ઉંચકીને ફરીએ અમે છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ ઉંચકીને ફરીએ છીએ, એટલે રોજ અમે રીબાઈએ છીએ, રોજ અમે પટકીએ છીએ, રોજ સતાવણી થાય છે, રોજ અમે ગૂંચવણમાં પડીએ છીએ, રોજ અમે તકલીફમાં રહીએ છીએ, એટલે રોજ અમે મરણના ભયમાં રહીએ છીએ. અમે તો રોજ મરણને સોંપાઈ જઈએ છીએ. એવા અમારા જીવનો છે. ક્યારે આજે અથવા કાલે તો પરમ દિવસે અમે મરી જવાના છે, અને ઈસુ ખ્રિસ્ત માટે મરી જવા તૈયાર છે. તો એક જે બધા માટે, એટલે ચર્ચના માટે, મંડળીના માટે પ્રભુ પોતાના ઘેટા માટે જીવ આપ્યો, અને હવે આ ઘેટાઓને એવી પ્રેરણા જાગી છે કે અમે પણ એ ઘેટા પાલક માટે મરી જઈએ. જૂના કરારના જો સંતો જુઓ, હિબ્રો પત્ર 11મો અધ્યાય 13મી કલમમાં લેખક એ પ્રમાણે કહે છે કે સંતો એ દરેક વિશ્વાસમાં મરણ પામ્યા. આજે દુનિયામાં લોકો મરણ તો પામે છે, મોત આવે છે એટલે સ્વાભાવિક વાત છે કે માણસ મરી જાય, અથવા માણસ નું જે મરણ આવે છે એને બચવા માટે માણસ કદાચ પ્રયત્ન કરતો હોય, ઝૂઝુમતો હોય, અને 1-2 દિવસ 1-2 વર્ષ ખેંચી નાખે અને માણસ જીવી જાય અને લાગે છે કે હું બચી ગયો, પણ ફરતી મોત તો આવે છે. પણ અહીંયા પાઉલને સંતો એવા હતા કે જે રોજ મરણને સોંપાતા હતા. ભાઈ તારે આજે મને વારો છે, આજે મારો દિવસ કદાચ અંત દિવસ છે. બીજી ભાષામાં લખેલું છે કે એ લોકો બાઇબલના આજે પાઉલ જે જ્યારે વાત કરે છે અમે સદા મોતને ઉંચકીને ફરીએ છીએ, તો એવું દર્શાવે છે કે અમે કફન બાંધીને નીકળી પડેલા છે. અહીંયા જે હિબ્રુ 11:13 લખેલું છે કે સગડા વિશ્વાસમાં મરણ પામ્યા, તેમને વચનોના ફળ મળ્યા નહીં. તો બાઇબલના લોકો એ વિશ્વાસમાં મરણ પામ્યા, એટલે વિશ્વાસ કરતા કરતા જીવતા હતા કે પ્રભુ બોલો તમે શું કહેવા માંગો છો, વાણ બનાવો, ચલો વાણ બનાવું, પછી તો મરવાનું છે, પણ તમે કંઈક બીજી આજ્ઞા આપો, મારી જે કંઈ સેવા કાર્ય છે પૂરી કરતા પહેલા મને ઉપાડી ના લેતા, તમે સેવા આપો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પડતા ત્યારે એમને અંતિમ વાત એવી કીધી, સંપૂર્ણ થયું, એટલે બાપ જે કામ તે મને આપેલું એ મેં પૂરું કર્યું, તારી વાતો મેં બતાવી દીધી, અને હવે મારી સેવા પૂરી થઈ. બીજો કોણથી 5મો અધ્યાય 14મી કલમ ફરતી વાંચીએ. કેમ કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે, કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને વાસ્તે મુઓ માટે સર્વ મુવા. 15મી કલમ અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં, પણ જે તેઓને વાસ્તે મુઓ તથા પાછો ઉઠ્યો તેને અર્થે જીવે. તો અહીંયા સત્યતા આ છે કે સઘળા નહીં પણ ઘણા લોકો માટે એક મરી ગયો, ઘણા લોકો માટે એક મરી ગયો, અને જે ઘણા એટલે ચર્ચના લોકો એ સઘળા કહેવાય છે. તો સઘળા માટે એટલે એના ઘેટા જે એટલા હતા એ દરેક માટે તે મરી ગયો, અને એટલા માટે ઘેટા પણ હવે એના પ્રેમને જોઈને હવે એના પર પ્રેમ કરવા લાગ્યા. પહેલા એને પ્રેમ કર્યો, અને આપણે એને પ્રેમ કર્યો છે, એમાં પ્રેમ નથી, કેમ કે પહેલા એને પ્રેમ કર્યો. અહીંયા દરેક મરે છે. એક તો આદમના લીધે બધા મરે છે, અને બીજા જે પ્રકારના લોકો છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપેલું છે તેઓ હવે એમ કહે છે કે અમે મરવા તૈયાર છે, અમે વધસ્તંભ પર જડાવવા તૈયાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સુવાર્તા કરતા કરતા મરી જવા પણ અમે તૈયાર છે. તો એક આદમ હતો જેના લીધે, જેના દ્વારા મરણ દરેકમાં આવ્યું છે, પણ હવે ખ્રિસ્તી લોકો જે છે એટલે પ્રભુના સઘળા લોકો ખ્રિસ્તી જે પ્રભુના પ્રેમમાં પડેલા છે, પ્રભુના પ્રેમને જાણે છે, તેઓને હવે એવી ફરજ પડે છે કે આપણે હવે પોતા માટે નથી પણ પ્રભુ માટે મરી જઈએ, સુવાર્તા માટે મરી જઈએ, કે જે આપણા માટે મરી ગયો તો આપણે એના માટે મરી જઈએ. રોમન પત્ર 14મો અધ્યાય તેની જો
6, 7 કલમ વાંચો તો ત્યાં પાઉલ કહે છે કે હવે આપણે જો સાબાત બી પાળતા હોઈએ અથવા કોઈ દિવસને પવિત્ર માનતા હોય તો આપણે પ્રભુને ખાતર પવિત્ર માનીએ છીએ. અને આપણે જો કંઈ ખાતા હોય તો પ્રભુને માટે ખાઈએ છીએ. ખાવાનું ખાઈએ જેથી તાકાત મળે, ખાવાનું ખાઈએ જેથી સુવાર્તા કરવા જઈએ, ખાવાનું ખાઈએ જેથી આપણે વધારે તંદુરસ્ત રહીએ અને પ્રભુ માટે આપણે વપરાઈએ. આપણે પોતા માટે નથી ખાતા, પણ આપણે સુવાર્તા કરવા જઈ શકીએ માટે ખાઈએ છીએ. આપણે જે કંઈ દિવસો આવે છે પ્રભુના માટે, આજનો દિવસ છે પ્રભુએ આપ્યો, પ્રભુના સેવા માટે આપ્યો, પ્રભુના રાજ્ય માટે આપણે એ દિવસને માટે જીવીએ છીએ. જે દિવસ પ્રભુ આપે છે તો આપણે પ્રભુના માટે આપી દઈએ છીએ. ખાવાનું આપે છે એ ખાવાનું વારફતે પ્રભુને મહિમા આપીએ છીએ. 6 કલમ, અમુક દિવસને જે પવિત્ર ગણે છે કોઈ લોકો અમુક દિવસને પવિત્ર ગણે છે તે પ્રભુની ખાતર તેને પવિત્ર ગણે એ તો છે. પ્રભુના માટે ગણે છે. જે ખાય છે તે પ્રભુની ખાતર તો ખાય છે, આપણામાંના જે લોકો છે તેઓ ખાય છે તો પણ પ્રભુના માટે ખાય છે. કેમ કે તે દેવનો આભાર માને છે. જે નથી ખાતો તે પ્રભુની ખાતર નથી ખાતો હા, બીજાને ઠોકર વાગે છે, ચલો નથી ખાતો તો પ્રભુના માટે મેં છોડી દીધું, નથી ખાતો અને દેવનો આભાર અને માને દેવનો છે. આભાર માને છે. કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે હવે જીવતો અહીંયા નથી. શબ્દ પાઉલ કે છે આપણા માની વાત કરું છું, દુનિયાના લોકોની વાત નથી કરતો. ચર્ચ રોમનના જે ચર્ચના લોકો છે તેમને કહે છે કે આપણામાંના કોઈ પણ પોતાના માટે નથી જીવતા અને પોતાના માટે નથી મળતા. 7મી કલમ, કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી. 8મી કલમ, કારણ કે જો જીવીએ છીએ તો પ્રભુની ખાતર જીવીએ, અથવા જો મરીએ છીએ તો પ્રભુની ખાતર મરીએ છીએ. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ તો પણ આપણે પ્રભુના જ છીએ. તો આપણે પ્રભુના છે અને એટલા માટે જે પ્રભુ બધા માટે એટલે એના લોકો માટે મરી ગયો, તો હવે એ બધા લોકોને ખ્રિસ્તનો પ્રેમ એવો ફરજ પાડે છે કે આપણે એવી ચાલો એની સાથે જઈએ અને મરી જઈએ. આમેન. તો હવે આપણામાંનો કોઈ પણ પોતાના અર્થે જીવતો નથી, ખાઈએ છે તો પ્રભુને માટે, અને નથી ખાતા તો પણ પ્રભુના માટે. પ્રભુને પસંદ છે નથી પસંદ એ પ્રમાણેનું આ વિશ્વાસથી જીવીએ છે. આમેન. 9મી કલમ, કેમ કે મુએલા તથા જીવતા બંનેનો તે પ્રભુ થાય. તો તે કોનો પ્રભુ છે? તે જે લોકો ખ્રિસ્તમાં પ્રેમ કરતા શહીદ થઈ ગયા, મરી ગયા, તેનો તે પ્રભુ છે. અને જે બાકીના જીવે છે એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યો હા. અને પાછો સજીવન થયો. આમેન. તો જે બાકીના જીવે છે તેઓ પણ પ્રભુના છે અને તેઓ બી પ્રભુના માટે મરી જશે, તો એ બંનેનો પ્રભુ થાય છે. આમેન. તો જીવીએ કે મરીએ આપણે પ્રભુના છે. એટલે ફરીથી પાઉલ જે વાત કરે છે એને સ્પષ્ટ કરી દઉં. 2 કોરિન્થી 5મો અધ્યાય 14મી કલમ, ખ્રિસ્તનો પ્રેમ મને એ જોઈને મને પ્રેરણા થાય છે કે મારે પણ મરી જવું જોઈએ જે મારા માટે મરી ગયો. અને એટલા માટે હવે આપણે મરીએ કે જીવીએ આપણે પ્રભુના છે. 15મી કલમમાં લખ્યું છે, અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં, તો હવે યાદ રાખો જે જીવો છો તો પોતાને અર્થે નહીં જીવવું, કેમ કે જે મરી ગયા, દરેક જે મરી ગયા એ સંતો હતા, પોતાની કુરબાની આપી દીધી, પોતા માટે ના જીવ્યા. અને આપણે પણ પ્રભુ માટે જીવીએ ને પ્રભુ માટે મરીએ. આમેન. આપણા જીવનો આપણા નથી, પ્રભુના છે. અને ખ્રિસ્તનો પ્રેમ આપણને ફરજ પાડે છે અને ખ્રિસ્તનો પ્રેમ આપણામાં હંમેશા રહે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ દરેકને કૃપા આપે, સમજ માટે સહાય કરે. પ્રાર્થના કરી આપણે આંખો બંધ કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના સંગત, આજના દિવસ, આજના વચન માટે આભાર માનીએ છીએ. આજે વાત પાઉલે નાની વાત કરી કે ખ્રિસ્તની પ્રીતિ મને ફરજ પાડે છે, આપણને ફરજ પાડે છે. અને કેમ ફરજ પાડે છે? કેમ કે એનો પ્રેમ હતો સગડા માટે એ મરી ગયો, અને એટલા માટે આપણામાં ફરજ પડે છે, એવી પ્રેરણા જાગે છે કે આપણે પણ એના માટે કેમ ના મરી જઈએ, અને એના માટે જીવીએ તો પણ એના માટે, ને મરીએ તો પણ એના માટે. આ તમારી વાતો માટે આભાર માને છે પ્રભુ. આ વાતો જે વવાય છે સમજાય, અને ફરીથી એ સાંભળવામાં આવે, સમજાય, અને તમારું વચન દરેકમાં કાર્ય કરે. દરેકને કૃપા આપો સમજવા માટે. મારા ભાઈ બહેનોને સહાય કરો, પવિત્ર આત્મા મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રાર્થના કરું છું. આમેન. પ્રભુ સુગલના સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારા જે આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ રોટી આજ મને આપો. જણ માફ કરું છું તેમણે માફ કરજો. મને પ્રશ્ન ન લાવો, મને સત્તાનો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન.
પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. शालोम